આજરોજ ડભોઈ બાર એસોસિએશનના તમામ વકીલશ્રીઓ હાજર છે અને તારીખ 12/6/2025ના રોજ અમદાવાદ શહેરમાં પ્લેન દુર્ઘટના અને તે પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 242 જેટલા યાત્રાળુઓએ જે જીવ ગુમાવ્યા છે તેઓને શ્રદ્ધાંજલિ આપવા આજે ડભોઈ બાર એસોસિએશન એકત્રિત છે। ભગવાન તેઓની આત્માને શાંતિ અર્પે તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબ કે તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે વર્ષ 2016થી વર્ષ 2021 સુધી તેમણે ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર તેઓએ સંભાળેલો, જેથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનાઓને અમે યાદ કરીએ છીએ અને તેઓના કામને અમે વર્ષો સુધી યાદ રાખીશું। તેમજ તેઓને આજરોજ શ્રદ્ધાંજલિ આપવા ડભોઈ બાર એસોસિએશન એકત્રિત છે। આપણા મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબે ગુજરાત રાજ્યમાં ઘણા બધા વિકાસના કામો કરેલા છે, તેમજ તેઓનો સ્વભાવ બિલકુલ સરળ અને કુશળ હતો। તેઓના પરિવારને પણ ભગવાન આ દુઃખને સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે અમે ડભોઈ બાર એસોસિએશનના તમામ વકીલો તેઓને આજરોજ શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ।